જય સ્વામિનારાયણ. સર્વે મિત્રોને મારા પ્રેમથી હૃદયથી જય સ્વામિનારાયણ. આજે એક વાત કરવી છે એટલે ખાસ આ વિડીયો નું માધ્યમથી બધાને કહેવા માગું છું કે મેં એક ન્યૂઝ જોયા આજે સવારમાં જ. એમાં એવું હતું કંઈક સાણંદ પાસે કોકની એનિવર્સરી 25મી એનિવર્સરી પાર્ટી હતી. એમાં કંઈક બધા ડ્રિંક્સ કરતા પકડ્યા પોલીસ તંત્રએ. પોલીસ સ્ટાફે બધાને પકડ્યા, કંઈક 80 જણા. એમાં લેડીઝો પણ હતી, જેન્ટ્સ પણ હતા. બરાબર છે. એમાં ખાસ મારે કહેવાનું એવું છે, ગુજરાતમાં દારૂ મળે છે એ આખું ગુજરાત સરકાર જાણે છે, પોલીસ સ્ટાફને તો ખબર જ છે. રહી બીજી વસ્તુ, હંમેશા પોલીસ સ્ટાફ દારૂડિયાઓને પકડે છે, પીધેલાઓને પકડે છે. એવા ઘણા વિડીયો મેં જોયા છે, ઘણા ન્યૂઝ જોયા છે. ખોટું ના લગાડતા, હું કોઈની પર પર્ટિક્યુલર આરોપ નથી લગાવતો, પણ એક સત્ય હકીકત છે એ જણાવું છું. તો ગુજરાતમાં દારૂ જ ન આવતો હોય તો લોકો લાવે ક્યાંથી ને પીવે ક્યાંથી? હવે લીગલી પરમિટ હોય એ તો બધા કને ના હોય ને, 100%માંથી માંડ 5% જોડે હશે. પણ ઘરે ઘરે દારૂ મળે છે, એ સરકારી તંત્ર બધું જ જાણે છે, છેક ઉપરથી લઈને નીચે સુધી. તો એને બંધ કેમ નથી કરાવતા? બુટલેગરોને મેં નથી સાંભળ્યું, મારી હયાતીમાં, મારી આટલી ઉંમરમાં મેં કોઈ દિવસ નથી સાંભળ્યું કે પોલીસ તંત્રએ કે આપણા ગુજરાત ગવર્મેન્ટે આજ સુધીને ગુજરાતના જેટલા પણ બુટલેગરો છે એ બધાને પકડીને અંદર કર્યા હોય અને સદંતર ગુજરાતમાંથી દારૂ બંધ કરાવ્યો હોય, મેં નથી જોયું આવું. તો એ થશે તો દારૂ વેચવાનું ગુજરાતની અંદર ઓટોમેટિક બંધ થશે. બહારના લોકો આવે છે ને, આપણી મજાક કરે છે ગુજરાત, ભલે આપણા સરકારને ગમે તે લાગતું હોય. આમ સરકાર આપણે શું કહે છે, કોઈ પણ આપણે ગુજરાત સ્ટેટ સરકાર, આપણી રાજ્યની સરકાર, બધા નેતાઓ, અમારું ગુજરાત તો ડ્રાય છે, અમારા ગુજરાતમાં દારૂ નથી મળતો. પણ એ લોકો અહીંયા આવે છે ને, હસે છે, સાહેબ મજાક કરે છે, ઘરે ઘરે દારૂ મળે છે, જોઈએ એટલું દારૂ મળે છે. તો કહેવાનો મતલબ છે કે એ બંધ કરાવો. તમે એકાદ કોઈ દારૂડી રસ્તા પર ચાલતો હોય લથડ પથડ, તમે એને બંધ ઉચકીને જેલમાં નાખી તો બીજા દિવસ છોડી દો છો, બરાબર ને? એને કોઈ સજા થતી નથી અને એ સજાનો પાત્ર પણ નથી, બરાબર છે? તો એનો શું મતલબ, એમ મારે કહેવું છે. એના કરતાં ગુજરાતમાંથી જો દારૂ ખરેખર બંધ કરવો હોય અને ગુજરાત, આપણે ગાંધીની ગુજરાત કહેતા હોઈએ, તો બધા જ બુટલેગરો આખા ગુજરાતની અંદર જેટલા છે ને બધાને બંધ કરાવો. અને સદંતર દારૂ, આ કેટલી બધી બોર્ડરો છે, ક્યાંથી દારૂ આવે છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. કેમ એ બોર્ડર પર ટ્રકો અને કન્ટેનરો ચેક નથી થતા? એ ચેક થતા હોય, નાની નાની ચેકપોસ્ટો જો શરૂઆત ચેક થતી હોય બધી જગ્યાએ સ્ટ્રિક્ટથી, તો દારૂ ગુજરાતમાં આવે જ નહીં, બરાબર છે? તો કહેવાનો મતલબ એવું છે કે ગુજરાતમાં દારૂ બંધ કરાવવો હોય તો પહેલાં બુટલેગરોને બંધ કરાવો. આખા ગુજરાતમાં બધા જ જાણે છે, મારે કોઈને નામ પાડવાની જરૂર નથી. અને પોટલીઓ, ગુજરાતની પેલી પોટલીઓ કે દેશી પોટલીઓ, એ તો સાહેબ ઘરે ઘરે, ગામડામાં ચલો ઘરે ઘરે, હું બતાવું તમને ઘરે ઘરે. ગામડામાં એક ગામમાં 50 જણા વેચતા હશે પોટલીઓ. તો પછી કોઈ પાર્ટી કરતો એને પકડીને શું મતલબ? મળે છે એટલે પાર્ટી કરે છે, મળતું જ ના હોય તો પાર્ટી જ ના કરે કોઈ. આ મારી વાત સાચી લાગી હોય તો પ્લીઝ બધા લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. જય સ્વામિનારાયણ.